જય માતાજી મિત્રો, આજે સવારમાં એક કોલ આવે છે ગામ મોદજ વિક્રમપુરા વિસ્તાર. ત્યાં વાંદરાને કરંટ લાગ્યો, શોર્ટ લાગ્યો અથવા તો કંઈક ખાધામ જેવું આવ્યું, જેના કારણે તે બીમાર પડી ગયો છે. તેણે કશી તાકાત નથી રહી, એ રીતનો કોલ આવ્યો છે. તો દીપરમ ગ્રુપ મોદજની ટીમ ત્યાં પહોંચે છે, ત્યાં જોવે છે કે વાંદરાની હાલત કઈ રીતની છે. ત્યારબાદ વન વિભાગ ઓફિસમાં ફોન કરી અને આપણે જણાવીએ તેની સારવાર માટે. તો ચલો આપણે મળીએ વિક્રમપુરા. તો મિત્રો, અમારી ટીમ વિક્રમપુરા પહોંચી ગઈ છે અને અહીંયા તમે જોઈ શકો છો વાંદરાની હાલત કેવી છે. તો મિત્રો, જણાવ્યા મુજબ અહીંયા વાંદરો પડ્યો છે, પરંતુ અમારા વિજયભાઈ ચેક કરે છે કે વાંદરાને શું થયું, સાચે મેં કરંટ લાગ્યો અથવા તો એ બીમાર છે. તો એ રીતનું પહેલાં ચેક કરી લઈએ કે કઈ રીતે પરિસ્થિતિ છે, ત્યારબાદ આપણે કોલ કરીએ. તો મિત્રો, અહીંયા ચેક કરતાં એવું લાગે છે કે આને કંઈક બીમારી હોય એવું લાગે છે. તો આપણે કોલ કરી દીધો છે અને અહીંયા તમે જોઈ શકો છો વિક્રમપુરાના જાગૃત વડીલ મિત્રો, જેમના દ્વારા આપણને જાણવા મળ્યું કે આ રીતનું પ્રોબ્લેમ થયો છે. તો મિત્રો, તમારા ગામની અંદર પણ પશુ પક્ષી જોડે આવી રીતે કોઈ બનાવ બને છે, કોઈ ઘટના બને છે, તો જરૂરથી અમારો સંપર્ક કરો. જો અમારો સંપર્ક કરશો તો અમારી ટીમ ત્યાં પહોંચશે, અથવા તો અમારી ટીમ ત્યાં ના પહોંચે તો અમે કોઈના દ્વારા સારવાર કરાવીશું. તો મિત્રો, ખાસ એવી વિનંતી છે કે તમારા ગામની અંદર જો પણ આ રીતનો પ્રોબ્લેમ થતો હોય તો જરૂરથી કોલ કરો. વન વિભાગ ઓફિસથી અડધા કલાકની અંદર ગાડી આવી ગઈ. તો મિત્રો, ખૂબ ખૂબ આભાર ભાવનાબેનનો, ભરતભાઈનો, જે ટૂંક જ સમયની અંદર સારવાર માટે ત્યાં ગાડી આવી ગઈ અને તેની સારવાર માટે આપણે વાંદરાને મોકલીએ. જય માતાજી, જય હિન્દ.